નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 6 વિષય સંસ્કૃત સામયિક મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર 2020 અને કુલ ગુણ 25 ના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી કન્ટિન્યુ જોતા રહેજો. અને જો તમે ચેનલમાં નવા હો અને હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે આ ચેનલમાં જે પણ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે નીચે આપેલા સરળ વાક્યોનું અનુલેખન કરો. બરાબર? તો તમને પહેલો સવાલ આપી દીધો છે તો કે અધ ક વાસર હ. બરાબર? એનો મતલબ કે આજે કયો વાર છે. બરાબર? ફરીથી કહું છું, જે પહેલો પ્રશ્ન તમને આપેલો છે તે 5 માર્ક્સનો છે અને એક પ્રશ્ન 1 માર્ક્સ, પ્રત્યેકનો 1 માર્ક્સ છે. તો કે નીચે આપેલા સરળ વાક્યનું અનુલેખન કરો. બરાબર? અનુલેખન તમારે કરવાનું છે. તો પહેલાં તો અધ ક વાસર હ એટલે કે આજે કયો વાર છે. ત્યાર પછી બીજો સવાલ છે અધ રવિવાસર હ નાસ્તિ, આજે રવિવાર નથી. બરાબર? ત્રીજો સવાલ છે તો કે સ્વ શુક્રવાસર હ, તો કે આવતીકાલે શુક્રવાર છે. ચોથો સવાલ છે અધ ગુરુવાસર એટલે કે આજે ગુરુવાર છે. અને છેલ્લો 5મો સવાલ છે યહ બુધવાસર એટલે કે ગઈકાલે બુધવાર હતો. બરાબર? એ તમારે લેખન કરવાનું છે સારા અક્ષરની અંદર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 તમને આપી દીધો છે મિત્રો કે નીચે આપેલા વિકલ્પમાંથી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખો. અલગ અલગ 5 સવાલ આપેલા છે અને 4 એના ઓપ્શન છે. પહેલો સવાલ જંગલ, અલગ અલગ 4 ઓપ્શન છે વૃક્ષ, ઉદ્યાનમ, લતા કે વનમ. તો મિત્રો, જંગલને કહેવાય વનમ. ઓપ્શન નંબર 4 સાચો છે, વનમ એનો જવાબ આવશે. છે સસલું, તો સસલાને શું કહેવાય તો કે સસકહ કહેવાય. શું કે ઓપ્શન નંબર બી સસકહ. ત્યાર પછી 3 બોલે છે. બરાબર? તો શું આવશે વદતી, વદતી, વદતી એટલે બોલવું. ત્યાર પછી આગળ 4 નંબર ઉપર પાંદડું, તો શું આવશે પર્ણમ 4 નંબરનો. અને પછી જે ડરેલો તો શું છે ભીતહ. બરાબર? ભીત એટલે ડરેલો. તો મિત્રો, 5 એના MCQના આન્સર. બરાબર? જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરો, તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. ત્યાર પછી તમને પ્રશ્ન નંબર જે 3 આપેલો છે એમાં તમારે આકૃતિની સામે સંસ્કૃત શબ્દ લખવાનો છે. બરાબર? તો તમે જોઈ શકો છો, પેલું તમને કંઈક દાંતરડું જેવું દેખાય છે. બરાબર? એને મિત્રો કહેવાય લવિત્રમ કહેવાય. શું કહેવાય? વિડીયોની સ્ક્રીન પર પણ આન્સર તમે જોઈ શકો છો, લવિત્રમ. ત્યાર પછી 2 નંબરનું છત્રી જેવું દેખાય ને છત્રમ કહેવાય. શું કહેવાય? છત્રમ. 3 નંબર ઉપર સાપ છે ને કહેવાશે સર્પહ. પછી ઘડા જેવું છે જેને કહેવાય ભાંડ અથવા કુંભ. અને ચાવીને કહેવાય કુંચિકા. તમે એની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. બરાબર? એમાંથી જવાબ લખી નાખજો. ઓકે? ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન તરફ જઈએ મિત્રો. તો કે પ્રશ્ન નંબર 4 શું કહે છે તો કે નીચે આપેલા સંખ્યા દર્શાવતા ચિત્રો ગણતરી કરી તેની સંખ્યા શબ્દમાં સંસ્કૃતમાં લખો. બરાબર? તો પહેલાં તો આપણે ગણી લઈએ તો કે 3 ને 2, તો કે દડાની સંખ્યા પહેલામાં 5 છે. તો 5 ને શું લખાય સંસ્કૃતની અંદર? આ રીતે પ, પછી ગણપતિ અને ચ અડધો પંચ કહેવાય. શું કહેવાય? પંચ. બરાબર? પંચ આ રીતે એને કહેવાશે. ત્યાર પછી તમને 2 આપેલું છે તે 3, તો 3 ને સંસ્કૃતમાં લખાય ત્રીણી. શું લખાય? ત્રીણી. આ રીતે ત્રીણી આવશે. ઓકે? આ રીતે ત્રીણી લખાય. ત્યાર પછી સફરજન, તો કે કેટલા છે તો કે 7. બરાબર? 3 ને 3 6 ને 1 7. તો 7 ને મિત્રો કહેવાય સપ્ત. શું કહેવાય? સપ્ત. તો આ એનો જવાબ આવશે. બરાબર? ત્યાર પછી કપ તમને આપેલા છે તો એક 1 2 3 4 છે. તો 4 ને કહેવાય ચતવારી. શું કહેવાય? 4 ને કહેવાય ચતવારી. તો એનો જવાબ છે. ત્યાર પછી તમને પેન્સિલ જે પેન છે તે 9, આ કેટલી છે? 9 છે. બરાબર? 3 ને 3 6 ને 3 9. તો 9 ને શું કહેવાય તો કે 9 જ લખાય. બરાબર? તો આ એના જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 તરફ જોઈએ. નીચેના પ્રશ્નોનો એક શબ્દમાં ઉત્તર લખો. બરાબર? ચાલો જોઈએ મિત્રો. અધ બુધવાસર યહ ક વાસર. આનો મતલબ તો પહેલા સમજવો પડે ને. તો કે આજે બુધવાર છે તો આવતીકાલે કયો વાર હોય? તો ગુરુવાર હોય. પણ તમારે સંસ્કૃતમાં શું લખાય? તો સંસ્કૃતમાં એને લખાય ગુરુવાસર. ગુરુવાસર. આ એનો જવાબ છે. બરાબર? ઉપર લીટી આ રીતે ગુરુવાસર. બીજો સવાલ છે સ્વ સોમવાસર અધ ક વાસર. આવતીકાલે સોમવાર છે, આજે કયો વાર છે? મિત્રો, આવતીકાલે સોમવાર હોય આજે કયો વાર હોય? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. બરાબર? બધાને ખબર છે કયો આવશે. બરાબર? ચાલો કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્રીજો સવાલ યહ ગુરુવાસર અધ ક વાસર. ગઈકાલે ગુરુવાર હતો, આજે કયો વાર થાય? ગઈકાલે ગુરુવાર હોય તો આજે કયો વાર હોય? બુધવાસર આવશે. શું આવશે? બુધવાસર.
એટલે કે બુધવાર હોય, બરાબર, બુધવાર હોય. ત્યાર પછી આજે શુક્રવાર છે તો આવતીકાલે કયો વાર આવશે તો કે શનિવાસર એટલે કે શનિવાર, બરાબર. અને આજે સોમવાર છે, પાંચમો સવાલ, ધ સોમવાસર સ્વકવાસર. તો આજે સોમવાર છે તો આવતીકાલે કયો વાર આવશે મિત્રો? મંગલવાસર, બરાબર. આ પ્રશ્નનો સાચો જવાબ છે. બસ મિત્રો, આ તો ધોરણ 6 વિષય સંસ્કૃત એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો અને ચેનલમાં નવો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. બસ મિત્રો, મળીશું નવા વિડીયોમાં, નવા પેપરમાં. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.